નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા 25 પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે એવા પ્રશ્નોનો ભાગ 25 લઈને આજે તમારી આગળ ઉપસ્થિત છું। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1। ભાગ્યના ભેરુ કૃતિ કોની છે? ભાગ્યના ભેરુ કૃતિ કોની છે? જવાબ છે પન્નાલાલ પટેલ। ભાગ્યના ભેરુ કૃતિ કોની છે? પન્નાલાલ પટેલની। નેક્સ્ટ પ્રશ્ન, નગરપાલિકાઓનો કાર્યકાળ સમય કેટલા વર્ષનો હોય છે? તો જવાબ છે 5 વર્ષનો। નગરપાલિકાઓનો કાર્યકાળ સમય 5 વર્ષનો હોય છે। નેક્સ્ટ પ્રશ્ન, ધ્વનિ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો જવાબ છે રાજેન્દ્ર શાહ। ધ્વનિ કાવ્ય સંગ્રહના કવિ રાજેન્દ્ર શાહ છે। નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતી રાજ હેઠળ કુલ કેટલા વિષયો આવરી લેવામાં આવ્યા છે? જવાબ છે 29। પંચાયતી રાજ હેઠળ કુલ 29 વિષયો આવરી લેવામાં આવ્યા છે। નેક્સ્ટ પ્રશ્ન, કમ્મર વલોણું કોની કૃતિ છે? તો જવાબ છે પન્નાલાલ પટેલ। કમ્મર વલોણું કોની કૃતિ છે? પન્નાલાલ પટેલ। યોગના કેટલા અંગો છે? તો જવાબ છે 8। યોગના કેટલા અંગો છે? 8। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? તો જવાબ છે 15। ગુજરાતના 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે છે। ગુજરાતના 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે છે। નેક્સ્ટ પ્રશ્ન, કયા મહિનાની અમાવાસ્યા દિવાસો તરીકે ઉજવાય છે? તો જવાબ છે અષાઢ મહિનાની અમાવાસ્યા એટલે દિવાસો તરીકે ઉજવાય છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ પ્રશ્ન, સૌરાષ્ટ્રમાં ખાંડનું કારખાનું ક્યાં આવેલું છે? તો જવાબ છે કોડીનાર। સૌરાષ્ટ્રમાં ખાંડનું કારખાનું ક્યાં આવેલું છે? કોડીનાર। નેક્સ્ટ પ્રશ્ન, ગોવર્ધન પૂજા કયા દિવસે કરવામાં આવે છે? તો જવાબ છે કારતક સુદ એકમ। ગોવર્ધન પૂજા કયા દિવસે કરવામાં આવે છે? જવાબ છે કારતક સુદ એકમ। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ગોળ કયા ગામનો વખણાય છે? તો જવાબ છે ગણદેવી। ગણદેવીનો ગોળ વખણાય છે। નેક્સ્ટ પ્રશ્ન, કઈ વનસ્પતિમાં ક્લોરોફિલ હોય છે? તો જવાબ છે લીલ। કઈ વનસ્પતિમાં એટલે કે લીલમાં ક્લોરોફિલ હોય છે। નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાનું કામ કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન થયું હતું? તો જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈ। ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાનું કામ કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન થયું હતું? તો જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈ। નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં વહાણવટાનો પાયો કોણે નાખ્યો હતો? તો જવાબ છે હીરાચંદ વાલચંદ। ભારતમાં વહાણવટાનો પાયો કોણે નાખ્યો? તો જવાબ છે હીરાચંદ વાલચંદ। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કરાયો હતો? તો જવાબ છે જીવરાજ મહેતા। ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કરાયો હતો? તો જીવરાજ મહેતા। નેક્સ્ટ પ્રશ્ન, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને તેમાં રહેલો કયો પદાર્થ ગરમ કરે છે? તો જવાબ છે નિક્રોમ। ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને તેમાં રહેલો કયો પદાર્થ ગરમ કરે છે? જવાબ છે નિક્રોમ। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોણે કર્યો હતો? તો જવાબ છે સયાજીરાવ ગાયકવાડે। રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોણે કર્યો હતો? જવાબ છે સયાજીરાવ ગાયકવાડ। નેક્સ્ટ પ્રશ્ન, ચીનુભાઈ પટવાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો જવાબ છે કટાર લેખક। ચીનુભાઈ પટવા એ કટાર લેખક છે। નેક્સ્ટ પ્રશ્ન, જય હિન્દનો નારો કયા નેતાએ આપ્યો હતો? તો જવાબ છે સુભાષચંદ્ર બોઝ। જય હિન્દનો નારો કયા નેતાએ આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝ। નેક્સ્ટ પ્રશ્ન, નંદન મહેતાનું નામ કયા વાંજિત સાથે જોડાયેલું છે? તો જવાબ છે તબલા વાદક। નંદન મહેતા કોણ હતા? તબલા વાદક। નેક્સ્ટ પ્રશ્ન, ઇન્કલાબ જિંદાબાદ નો નારો કોણે આપ્યો હતો? ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? જવાબ છે ભગતસિંહે। ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? ભગતસિંહે। નેક્સ્ટ પ્રશ્ન, પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં ભરાઈ હતી? જવાબ છે લંડન। પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં ભરાઈ હતી? લંડનમાં। નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો જવાબ છે મેડમ ભીખાઈજી કામા। રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો મેડમ ભીખાઈજી કામા। નેક્સ્ટ પ્રશ્ન, ઝંડા સત્યાગ્રહમાં ગુજરાતના કયા સ્વાતંત્ર્ય મહત્વની ભૂમિકા ભજવી? સ્વતંત્ર સેનાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી ચંદુલાલ દેસાઈએ। ઝંડા સત્યાગ્રહમાં કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? ચંદુલાલ દેસાઈએ। નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારની વય મર્યાદા કેટલી છે?
તો જવાબ છે 21 વર્ષ. પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારની વય મર્યાદા કેટલી છે? 21 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.